તમે જોઈ શકતા હશો, આપણે ખૂબ આને પહેલાં હલાવીશું, કારણ કે આપણે હમણાં વાત કરી એ રીતે કે લોંદો ન થઈ જવો હોય, કારણ કે કીડીઓ પછી આને ઉપાડી ન શકે અને દરમાં ન લઈ જઈ શકે. એના માટે એકદમ દાણાદાર રહેવું જોઈએ, એકદમ દાણો દાણો છે, છૂટો છવાયો. તો હાલો આપણે આગળ જઈને કીડુંને નાખીશું. તો આ મારી નાનકડી એવી સેવા છે અને બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હવે આપણે આગળ જઈશું અને ધીમે ધીમે નાખીશું. તમારા વિસ્તારમાં પણ તમને ક્યાંય આવી તમે ફ્રી હોય અને આવી વનવગડાની માલિફા થોડું સેવા કરતા રહેજો, કારણ કે હાલ સિચ્યુએશન પરિસ્થિતિ એવી છે કે ઘણા જે આપણે વાડીઓમાં અનાજ ઓછું થતા પક્ષીઓ ખૂબ હેરાન હોય છે. તો આપણે બધાય થોડી મહેનત કરીશું તો ક્યાંક એમનો જીવ બચી જશે. તો આવો, તો ઘણી બધી કીડીઓ છે અહીંયા. મિત્રો તમે જોઈ શકતા છો, અહીંયા ઘણી બધી સંખ્યામાં કીડી છે.